નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ વડનગર। ભાદરવી પૂનમના પગપાળા જતા યાત્રાળુઓની સેવા માટે રતનપુર ચોકડીથી અંબાજી હાઈવે પર મોટા વિશાળ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પના નામ છે જલિયાવાલા કેમ્પ, જે છેલ્લા 18 વર્ષથી કરવામાં આવે છે અને તેની બાજુમાં બીજો પણ એક કેમ્પ છે જે છેલ્લા 25 વર્ષથી કરવામાં આવે છે, જેનું નામ છે સરદાર પટેલ કેમ્પ। આ બંને કેમ્પોનું આયોજન અને વ્યવસ્થા સારી રીતે કરવામાં આવે છે અને જલિયાવાલા કેમ્પમાં સ્વયંસેવકો માટે અને વીઆઈપી મહેમાનો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે અને સરદાર પટેલ કેમ્પમાં પણ એક અનોખી પહેલ જોવા મળી છે। જે યાત્રાળુ ભોજન લઈને જાય છે તેને ₹1 દાન આપવામાં આવે છે। તે કેમ્પના સ્વયંસેવક દ્વારા જાણવા મળ્યું છે કે કેટલા લોકો કેમ્પની સેવાનો લાભ લેશે અને હાલ સુધીમાં 1,50,000 લોકો સરદાર પટેલ સેવા કેમ્પનો લાભ લઈ ચૂક્યા છે। જે ₹1 આપવામાં આવે છે તેવા 4 લાખ જેટલા રોકડા ₹1ના સિક્કા લાવવામાં આવ્યા છે અને આ કેમ્પમાં રસોડામાં 200 જેટલા સ્વયંસેવક કામ કરે છે અને જલિયાવાલા કેમ્પમાં પણ યાત્રાળુ માટે ચોખ્ખા ઘીની બુંદી અને રોટલી, શાક, દાળ ભાત વગેરે યાત્રાળુઓને ભોજન આપવામાં આવે છે અને હોટલ જેવી વ્યવસ્થા કરવામાં આવી છે। સરદાર પટેલ ટીમની વાત કરીએ તો લાઈવ ઢોકળા અને મેડિકલ સેવા પણ આપવામાં આવે છે। આરામ કરવા માટે વ્યવસ્થા પણ કરવામાં આવી છે। રાત્રિના સમયે ભોજનમાં કઢી ખીચડી આપવામાં આવી છે। રિપોર્ટર શૈલેષ ઠાકોર। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। On the corner where the shadows creep, whispers of the city, secrets they keep. Underneath the street lamps steady burn. Life's a game of dice, wait in your turn. City lights shine, but they never show the truths we hide, the things we don't know. Concrete jungle beats in the air, dreams take flight, but beware, beware. Graffiti tells tales on the subway line. Lost souls searching, trying to redefine. Echoes of struggle in alleys tight, fighting for a moment under neon light. Corners hum with a jazzy groove. Time stands still, it's hard to move. The rhythm of life, fast and slow. Navigate the maze, let the story flow. Bare knuckle truth, raw and unrefined. Every line's a pulse from a vivid mind. Urban poets in the court of kings, street symphonies when the corner sings. City lights shine, but they never show the truths we hide, the things we don't know. Concrete jungle beats in the air, dreams take flight, but beware, beware. શું નામ છે આપનું? જવાહરલાલ પુરોહિત કોરોના કોવિડ આપણે તમારે અહીં જલિયાવાલા કેમ્પ છે કેટલા વર્ષથી કરવામાં આવે છે? છેલ્લા 18 વર્ષ 18 વર્ષથી। 18મું વર્ષ છે। કઈ કઈ સુવિધા આપવામાં આવે છે? અહીંયા ભોજન પ્રસાદ અને ઊંઘવા બેવાની સુવિધા છે સંપૂર્ણ। ભોજનમાં અમે શુદ્ધ દેશી ઘીની બુંદી, ગાંઠિયા, બટાકાનું શાક, દાળ ભાત અને સ્વામિનારાયણ 2 પડવાળી રોટલી આપીએ છીએ અને સાંજે કઢી ખીચડી અને જે મેનુ હતું એ સવારે રિપીટ હતું। એમ, બરાબર। શું કહેવા માગશો? સરદાર પટેલ સેવા કેમ્પની શરૂઆત 2017ના દસમના દિવસે કેમ્પની શરૂઆત થઈ હતી। સૌપ્રથમ અમારો કેમ્પ અહીંયા દાતા ચોકડી ઉપર જે હોટલની બાજુમાં હતો ત્યાં જગ્યા નાની પડતી, ત્યારબાદ કેમ્પનું અહીંયા શિફ્ટિંગ કરવામાં આવ્યું। આ કેમ્પની ખાસિયત એવી હતી
કે આ કેમ્પની અંદર લગભગ 250થી 300 પાટણના પાટીદાર યુવક મિત્ર મંડળના સભ્યો જોડાયેલા. સાથે બીજી ખાસિયત એવી છે કે બધાની વાઈફો લગભગ 100થી 150 મહિલાઓ પણ આ કેમ્પની અંદર સેવાનો માઈ ભક્તોને લાભ આપે છે. કેમ્પની બીજી ખાસિયત તો કે અહીંયા રોજનું ભોજનનું રસોડું તમે જોઈ શકો બહુ મોટું હોય, લગભગ 25,000થી 30,000 લોકો રોજના અહીંયા જમવા આવે છે. બાજુમાં અહીંયા આરામ કક્ષ બહુ મોટું બનાવેલું હોય. બીજી એક સેવાની લાઈવ ઢોકળા 24 કલાક તમે ગમે ત્યારે આવો 4 દિવસ સુધી તમને લાઈવ ઢોકળા મળશે. એની બાજુમાં તમને ગરમા ગરમ મુરલીની ચા પણ પીવા મળશે. એની બાજુમાં 10 મિત્રો એવા છે કે જે 24 કલાક જે માઈ ભક્તો ચાલીને આવે એમના પગ દબાવવા, માલિશ કરવી, દવા આપવી, એવી બધી સુવિધા આપો. અને 300 સ્વયંસેવકો તો ફક્ત પાટીદાર મિત્ર મંડળ, બીજા 600 અહીંયા જે સ્ટાફ ખરો પીરસવાવાળા કે રસોઈવાળા એમ કરીને લગભગ 1000 માણસો અહીંયા સેવામાં જોડાયેલા. અને બધા જ મિત્રો પોતાના દિલથી ભાવથી બધા જ માઈ ભક્તોની બહુ સરસ સેવા કરે. જમવા શું વ્યવસ્થા રાખી છે? જમવામાં તમે બપોરે આવશો તો તમને શીરો, દાળ ભાત, રોટલા, રોટલી, ઘી ગોળ, મરચાં, ચટણી અને રાત્રે પાછું પણ શીરો, કઢી ખીચડી, રોટલા, લગભગ 10 આઈટમો મેનુમાં તમને જોવા મળશે. ને પછી ₹1 આપો છે એટલે શું છે બધું? આમાં શું છે, અમારા ડીશ ટોકન ગણાય કે જેથી કરીને અમને ગણતરીનો ખ્યાલ આવે કે આ વર્ષે કેટલું માણસ જમ્યું, એટલે આવતા વર્ષે એ પ્રમાણે અમે આયોજન કરી શકીએ. આ વર્ષે ટોટલ કેટલા થયા છે? અત્યાર સુધીમાં 1.5 લાખ થયા છે સિક્કા. 1.5 લાખો હા, બરાબર. થયા છે. આજનો દિવસ છેલ્લો, સાંજનો અલગ, સાંજે જે થાય આ રોકડ રૂપિયા કેટલા લાવ્યા છે તમે? 2 લાખ રૂપિયા.